अरे स्वामीनारायण अरे सत्संगी जीवन प्रकरण 5 अध्याय 25 तारीख आज हाँ 14 फेब्रुआरी 2024 आ अध्याय ने विषय આપણે ભગવાને મંત્રી આદિકનું નિરૂપણ કરેલું છે કે રાજાએ કેવા મંત્રીને નિમવો. તો આપણે એના કાલે લક્ષણ જોતા હતા જે વર્ણથી અને કુળથી ઉત્તમ હોય, સારા કુળનો સારા વર્ણનો હોવો જોઈએ. સામાન્ય રીતે બ્રાહ્મણની પહેલાં આપણે ત્યાં અમાત્ય જે હતા ને તે બ્રાહ્મણોની ગણતરી થતી હતી કે રાજાનો જે મેઇન મુખ્ય મંત્રી હોય એ બ્રાહ્મણ હોય, બરાબર. મેઇન મંત્રી, મુખ્યમંત્રી એનો રૂપથી પણ એટલે કેવું છે, કુળથી જેમ એમ આકૃતિથી પણ ઉત્તમ હોય. આપણે કાલે જોયું કે ભાઈ વ્યવસ્થિત શરીરના અંગવાળો હોય, બરાબર, કુરૂપ ન હોય, સ્નિગ્ધ ગંભીર સ્વરવાળો હોય. એ પણ આપણે કાલે ચર્ચા કરેલી કે એનો અવાજ જે છે તે એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોય. કારણ કે ઘણી વખત શું હોય, એણે સંબોધન કરવાનું હોય. એવું જરૂરી નથી કે દરેક જગ્યા પર પ્રજાને કે બીજા કોઈ વ્યક્તિને કે કોઈ બહારથી મહેમાન આવેલો હોય એને રાજા જ સંબોધે. તમે જોજો આપણે ત્યાં બહારનું કોઈ આવે ને તો કેબિનેટમાંથી કોઈને કોઈ મંત્રીને ત્યાં મોકલી આપશે. મોદી સાહેબ કોઈને રિસીવ કરવા ના જાય, વડાપ્રધાન ના જાય, એના મંત્રીઓને મોકલી આપશે. એટલે મંત્રી એવા હોવા જોઈએ કે જેનો અવાજ કે જેની જે શિષ્ટાચાર એ કેવો હોવો જોઈએ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવો જોઈએ. એની વાણીમાં એના કાર્યને વિશે એકદમ ક્લિયરિટી હોવી જોઈએ. સમજો, એ જે કરવા માંગે છે ને એ જે કરે છે એને સામેવાળાને ભલે એ ભાષા સમજતો ના હોય તો પણ સામેવાળાને સમજ પડી જાય કે આ મને આ પ્રમાણે એ લોકોની રીતે સન્માન આપે છે. એ ખબર એને ખબર પડવી જોઈએ. સમજ્યા? દાખલા તરીકે અલગ અલગ દેશમાં બધાને માન સન્માન આપવાની અલગ અલગ રીત હોય, પણ પેલો મંત્રી હોય તો એટલો હોશિયાર હોવો જોઈએ કે એની રીતે જે કંઈ સન્માન આપે તે સામેવાળાને ખબર પડે કે આ ભાઈ સન્માન આપવાની રીત છે. સમજી ગયા? બરાબર. ચાલો, એટલે સ્નિગ્ધ ગંભીર સ્વરવાળો હોય એ આપણે કાલે જોયું. એકદમ ક્લિયર અવાજ, મોટો અવાજ, સારો અવાજ, વ્યવસ્થિત અવાજ, સહનશીલ હોય. આ બહુ અઘરું કામ છે. અત્યારના લોકોમાં સહનશીલતા જ નથી. એટલે પેપર ખોલો તમે રોજ એટલે આ લટકી ગયો, પેલો લટકી ગયો, ફલાણો લટકી ગયો, પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા લટકી ગયો, ગર્લફ્રેન્ડે ના પાડી લટકી ગયો, મમ્મીએ ઠપકો આપ્યો લટકી ગયો, બાપાએ પૈસા નહીં આપ્યા લટકી ગયો. અરે બધા લટકવાના અલગ અલગ કારણ, બધા લટકી જ જતા હોય રોજ જ. સહનશીલતા બહુ ઘટી ગઈ. સમજો, એકદમ ઘટી ગઈ. બરાબર. મને એવું લાગે છે કે અમારા લોકો કરતાં એ લોકોમાં 1000માં ભાગની પણ સહનશીલતા ન હશે તો જ માણસ આવું કરે. બરાબર. અમારા એટલે જે એક મધ્યમ વર્ગીય સામાન્ય મજબૂત ઘરના માણસો જે હોય એના કરતાં 1000માં ભાગની જો કોઈનામાં સહનશીલતા આ લોકોમાં ન હશે એટલે લટકી જાય. કારણ કે આ બધા જે કંઈ આ કોઈ કારણ નથી કે કોઈ ઠપકો આપ્યો ને તમે લટકી જાય. એ તો લાઈફ છે, ઠપકો આપવાના લોકો. અને તમને ઠપકો કોણ આપતો હોય? તમારા પોતાના માણસ જ આપે ને. મા આપે કે બાપા આપે કે ભાઈ ગુરુ આપે કે કોઈ પણ આપે. અને બીજું નિષ્ફળતા. નિષ્ફળતા કેવી વસ્તુ છે સમજો, આવે ને જશે. આજનો દિવસ તમારો ન હતો એમ સમજીને આગળ વધો. બરાબર. એક વસ્તુ યાદ રાખવાની, એક નોકરી નથી મળી, બીજી મળશે, બીજી ના મળી, ત્રીજી મળશે, ત્રીજી ના મળી, ચોથી મળશે. કીપ ઓન ટ્રાઈંગ. કંઈક ને કંઈક તો તમે કરી જ લેશો. समझो, क्योंकि दरिया जो होता है वो खुद का रास्ता खुद निकाल लेता है. એમ કરીને થોડોક આત્મવિશ્વાસ રાખવો, ભગવાન પર ભરોસો રાખવો અને કર્મયોગી બનવું. સહનશીલ તો પૂરેપૂરા રહેવું. કારણ કે આપણા હાથમાં કર્મનું ફળ છે જ નહીં. સમજો, આ બોધ પાઠ જ તમને સહનશીલ બનાવશે. ટાર્ગેટ કરવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ, સમજો, પણ એટ ધી એન્ડ ઓફ 31st ટાર્ગેટ થવું કે ન થવું ઘણી વખત એવી બધી પરિસ્થિતિઓ સર્જાઈ જાય કે તમારા હાથમાં જ ના હોય. છેલ્લી ઘડીએ કંઈક એવું થઈ જાય. પછી તમે કહો કે જરા માટે રહી ગયો. અરે ભાઈ, આપણે જે કરવાનું હતું તે કરી નાખ્યું, જે ન થયું તે કંઈ નહીં. હમણાં આજે જ મેં એક મહેન્દ્રસિંહ ધોનીની ક્લિપ સાંભળી હતી. એ બહુ સરસ બોલતો હતો. ધ કોન્ફિડન્ટ મેન ઇઝ બેટર ધેન ટેલેન્ટેડ મેન. બહુ ઊંચી વાત કરી એણે. એ શું કહેતો હતો? પછી એણે કહ્યું કે મેની ઓફ ધ ટાઈમ્સ ઇટ હેપન્સ ઇન યોર લાઈફ કે ઇફ યુ આર નોટ મેન્ટલી સ્ટ્રોંગ ઓર ઇફ યુ ડોન્ટ હેવ કોન્ફિડન્સ ટુ પરફોર્મ વોટ એકચ્યુઅલી હેપન એટ ધ ટાઈમ ઓફ ડિલિવરિંગ ધ થિંગ્સ, શું થાય? યુ ફોરગેટ ઓલ ધ થિંગ્સ. પ્રેશર જ્યારે આવે તમને
ત્યારે તમે તમારું ટેલેન્ટ જે હોવ ને એ મેઇન ટેલેન્ટ જ ભૂલી જાઓ, કર્ણની જેમ, સમજો. એટલે એ શું કહે છે, ઓછો ટેલેન્ટેડ વ્યક્તિ ચાલશે પણ એને આત્મવિશ્વાસ એટલો હોવો જોઈએ કે હું જઈશ તો કંઈ કરીને આવીશ. બરાબર, આ એવી વાત છે. સહનશીલ વ્યક્તિ હોય એનો આત્મવિશ્વાસ જે હોય ને તે બહુ બુલંદી પર હોય. એને એમ ખબર હોય, એ એનું શોખ એબ્ઝોર્બન્ટ હોય તે જાતે લઈને જ ફરતો હોય. એને ખબર હોય કે વધારેમાં વધારે શું થશે, નિષ્ફળ થઈશું ને પાછો પ્રયત્ન કરશું, કાં ડરવાની જરૂર છે, જિંદગી કાં પૂરી થઈ ગઈ છે. દેર ઇઝ ઓલવેઝ અ સેકન્ડ ચાન્સીસ ઇન લાઈફ. હું તો કહું સેકન્ડ ચાન્સ નહીં, લાઈફ ઇઝ ફૂલ ઓફ ચાન્સીસ. તમારી પાસે બહુ ચાન્સ છે, જીવો ત્યાં સુધી ચાન્સ જ ચાન્સ છે. આપણે હરિભાઈ પેલા જે ગયા ને ધામમાંથી કહેતા હતા, ચાન્સ લો બધું ચાન્સ, આપણે ચાન્સ લો, એક નહીં તો ઓર નહીં તો ઓર, ચાન્સ લો બધું ચાન્સ. એ તિરુપતિ લઈ જતા હતા ને, કોઈ રહી જાય તો છોલે કે બેટા ચાન્સ લો બધું ચાન્સ, સેકન્ડ ટાઈમ જાયંગે, સાલ મેં 4 બાર જાતા अपना ગાડી. એ આવી રીતે જ વાત કરે બધા જોડે, ચાન્સ લો બધું. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય એવું કંઈ હારી નહીં જવાનું, સહનશીલ બનો. કોઈ કંઈ બોલી જાય, કોઈ કંઈ કહી જાય, ડિફીટ, હાર એને પચાવતા શીખો. બરાબર, વિજયને પચાવતા પણ શીખવાનું છે અને પરાજયને પચાવતા પણ શીખવાનું છે. સહનશીલ. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ને, સ્થિત પ્રજ્ઞ. એ સ્થિત પ્રજ્ઞ અવસ્થા બહુ જરૂરી છે. મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ઠંડીએ કરીને હિમવાયુ પેલો વાય, એને કરીને બીજ પેલું જે છે તે શું થાય, એટલે બહુ વધારે સુખ આવી જાય તો સુખમાં છકી જાય ને ભગવાન ભૂલી જાય. અને બહુ કષ્ટ પડે, દુઃખ પડે તો દુઃખને વિશે શું થાય, મહારાજ કે એ પ્રમાણે કે ભાઈ પેલું ગરમ ગરમ એકદમ વાતાવરણ હોય અને બધા બી બળી જતા હોય, આગ લાગે એમાં બળી જાય એ પ્રમાણે, તો પછી બહુ અતિશય કષ્ટ કે અતિશય દુઃખ આવે તો પણ પેલામાં સહનશીલતા ન હોય, બી બળી ગયું એટલે ભજનના માર્ગમાંથી પડી જાય. એટલે સહનશીલ બનો. બરાબર, એટલે મંત્રી હંમેશા સહનશીલ હોવો જોઈએ. કેમ? મંત્રીને ઘણું બધું સહન કરવાનું હોય, પોતાના પક્ષના લોકો પણ સહન કરાવડાવે. એ સાચો હોય તો પણ લોકો બોલતા હોય ગમે તેમ એના વિશે. અરે રાજા પણ ઇવન ગમે તેમ બોલે એનું, અને સામેવાળા તો ગમે તેમ બોલે જ. બરાબર, એટલે મંત્રીને બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે કામ એને કોની જોડે કરવાનું છે, રાજા જોડે કરવાનું છે. એટલે સૌથી અઘરું કામ જ એ છે કે રાજા જોડે કામ કરવાનું છે. બીજું, પ્રજા જે છે એના હિતને વિશે એને પણ વિચારવાનું છે, પણ એટ ધ સેમ ટાઈમ એને એ પણ જોવાનું છે કે રાજાનો મૂળ કેવો છે. કારણ કે આપણે ત્યાં કહેવત છે, રાજા વાજાને વાંદરા. એને તમે દરેક સમય પર એક સરખું સાચું નહીં કહી શકો, એનો મૂળ જોવો પડે. એટલે મંત્રી સૌથી વધારે બુદ્ધિશાળી હોવો જોઈએ, બિરબલની જેમ. એને એની કામ કરાવવાની મહારત હોવી જોઈએ, મેનેજમેન્ટનો હિસ્સો છે. જો કામ કરવું અને કરાવવું એમાં બહુ ફરક છે. જે વ્યક્તિ સારો મેનેજર ન હોય ને તે શું કરશે ખબર, ચાલની ભાઈ હું કરી નાખીશ એમ કરીને કર્યા કરે કામ, પણ એને એના કામની ક્રેડિટ બહુ ઓછી મળે, કામ મળે જ નહીં જિંદગીભર, કારણ કે એ કર્યા કરે અને બીજા એની પાસે કરાવ્યા કરે. પણ જે વ્યક્તિને કામ કરાવવાની કુશળતા આવડી ગઈ ને, થઈ ગયું, એનું કામ થઈ ગયું. કામ કરાવવાની કુશળતા તમારામાં હોવી જોઈએ, કરવાની તો હોવી જ જોઈએ. તમે કરાવી ક્યારે શકો કોઈની પાસે કામ, પહેલાં તમારામાં એ કુશળતા હોય તો. પણ દરેક કામ તમે જાતે નથી કરી શકવાના અને દરેક કામ તમારે જાતે કરવું પણ ન જોઈએ. તો એના માટે બીજાને જવાબદારી આપતા પણ શીખવું જોઈએ. બીજા કદાચ કોઈ કામ બગાડે ત્યારે પણ તમારામાં સહનશીલતા જોઈએ કે 2000 રૂપિયાનું જ્યુસ એક સમય પર ન પીવડાવી શકાય મંડળમાં આપણા, પણ પીવડાવી દે તો ઓકે, વેરી ગુડ, લેટ ઇટ બી ઓકે. એક વખત થયું જ ને, નેક્સ્ટ ટાઈમ વી વિલ ટેક કેર. સમજી ગયા? એટલે એ સહનશીલતા જોઈએ તમારામાં. કેમ? પેલો ફર્સ્ટ ટાઈમ કરે છે ને, ઓકે જ્યુસ વેરી ગુડ એમ કરીને આગળ જવા દો, ત્યારે પછી એને ટોક નહીં કરવાનો, નહીં તો બીજી વખત એ કંઈ કરશે જ નહીં. સમજી ગયા? પણ એને એટલું ખ્યાલ આપી દેવાનો કે આ આપણા બજેટની બહારની વસ્તુ છે, આપણે આ ન કરવાનું. કારણ કે આપણે 11/2 આવે એમાં 24 એકાદશી આવે, તો 24 ગુણ્યા 2000 આપણે દર એકાદશીમાં કરીએ તો આપણું 50,000 રૂપિયાનું ખાલી એકાદશીનું બજેટ થઈ જાય મંડળનું. સમજી ગયા? હવે તમે વિચાર કરો, તમે એક સમયના 2000, તમને કે 2000 રૂપિયામાં કાં કહે હોય, પણ તું આખા વર્ષનું જો ને, આપણે આખા વર્ષનું લઈને બેઠેલા જ હિસાબ. બરાબર ને? બીજા જે કંઈ આપણા ખર્ચા છે તે તો છે જ. સમજી ગયા? એટલે એ પ્રમાણે બજેટ સેટ થાય. અને અહીંયા હજુ રાંદેર ઇઝ એક્સક્લુડેડ. રાંદેરના ખર્ચા તો એક્સક્લુડેડ છે, દેટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ.
બરાબર. એટલે એ તો પરમાત્માનું કામ છે ને પરમાત્મા કર્યા કરે, બહુ વધારે હિસાબ ન કરવાનો, પણ સહનશીલ બનો. બરાબર. ચલો, અસૂયા રહિત હોય, કોઈ સારું કામ કરે, જો બની શકે તો એના જાહેરમાં વખાણ કરો, સમજો. અને એનામાં એ જે ગુણ છે, ક્વોલિટી છે, એ કામ કરવાનો, તે ગુણ એની પાસેથી લેવો. આજે જ વિમલ મને એક ઘનશ્યામ મહારાજ પાસે એક વાત કરવા આવેલો, ત્યારે મેં એને કહ્યું, મેં કહું જો આ ભાઈ પાસેથી રેફરન્સ તું લઈ શકે, એ કામ કરવામાં એ એક્સપર્ટ છે, R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પણ મેં કહું તું એની પાસેથી સંદર્ભ ન લઈ શકે. ચોપડીમાંથી રેફરન્સ શોધવો હોય તો ઘણા માણસ એમાં એક્સપર્ટ હોય, સારી વાત છે, શોધી શકે છે, હું નહીં કરી શકતો, હું તમને બહુ ફ્રેન્કલી કહું. બરાબર. એટલે એનું R&D સારું છે, પણ પછી એનો સંદર્ભ કે એને ક્યાં સેટ કરવાનું છે, કયા સંદર્ભમાં લખેલું છે, એ કામ એનાથી વધારે અઘરું છે, સમજો. તો એક વખત તમારા હાથમાં R&D હોય, તમને ખબર હોય કે આ પેજ પર આ લખેલું છે, પણ એ લખેલું છે તેનો અર્થ શું, કે એ કયા સંદર્ભમાં લખેલું છે, એ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેં વિમલને જ કહ્યું, મેં કહું તું R&D કરાવી શકે એની પાસે, R&Dમાં હી ઇઝ એક્સપર્ટ, નો ડાઉટ અબાઉટ દેટ, પણ સંદર્ભ માટે એનો બહુ ભરોસો ન થાય, કારણ કે એના સંદર્ભ એટલા પાવરફુલ ન હોઈ શકે. વિમલ કે એ વાત તમારી સાચી. એટલે દરેક માણસ દરેક કામ નથી કરી શકતો, અને કોઈ માણસ એવો નથી જે કોઈ કામનો ન હોય, અને કોઈ માણસ એવો પણ નથી જે બધા જ કામનો હોય. બરાબર. એટલે એ આપણે વિચાર કરવાનો કે ભાઈ આણે આ કામ સારું કરેલું છે, તો અસૂયા નહીં રાખવાની. હવે પેલો 1500 દંડવત કરે છે અમિત, સેલ્યુટ કરો એને ભાઈ. 1500 દંડવત, 1500 પર ડે, તો એને સેલ્યુટ થાય કે ભાઈ હી ઇઝ એક્સ્ટ્રા પર્સન, એક્સેપ્શનલ કેસ છે. રોજના 1500 કરવા એ આખા માઘ માસમાં, એટલે એની કેપેસિટી છે અને એ કરે છે, સમજો. એ એનું ડિવોશન કહેવાય, એના કામ પ્રત્યે એની નિષ્ઠા કહેવાય, એનું ડિવોશન કહેવાય. અને એ પાછો લાભ ક્યાં લઈ જાય, આવા મહિનાઓમાં કરે છે, ચાતુર્માસમાં કરે, માઘ માસમાં કરે. એટલે એ શું છે ખબર, પેલી લોટરી નહીં આવે, ગોલ્ડન લોટરી, સીધી 10 કરોડવાળી, 20 કરોડવાળી, હા, એ આ લોટરીવાળું કામ કરે છે. એટલે એને સેલ્યુટ થાય, એમાં અસૂયા નહીં થાય પછી, સમજો. ભાઈ તમે કહ્યું તો કરવા, તો એમ નહીં, એવું નહીં, એ કરે છે, એ કરે છે ભાઈ, સોરી ભાઈ. એટલે એની વજે અસૂયા તમે કરો ને એના વખાણ ન કરો, એ ખોટી વાત. એ બરાબર કામ છે, કારણ કે ફિઝિકલી ફિટ તો એવા બહુ છે, આપણા મંડળમાં પણ છે બધા. બરાબર. વારથી આખાને આખા જહાજ ખેંચી નાખે એટલા મજબૂત માણસ આપણી મંડળની સભામાં બેઠેલા છે. બરાબર. રઘુ રોગડા આપણા મંડળમાં જ છે એવા મજબૂત, પણ એ લોકોમાં એ દ્રઢપણું નથી કે મારે કરવું છે, એવો દ્રઢ નિશ્ચય નથી કે મારે ભગવાન માટે કરવું છે. ગામ માટે દોડતા હશે, પોતાના કામ માટે દોડતા હશે, અટવાતા પણ હશે, પણ ભગવાન માટે કરવાવાળા કેટલા, સમજો. અહીંયા મુખ્ય વસ્તુ એ નથી કે એ કરે છે કે કરી શકે છે, મુખ્ય વસ્તુ શું છે, એને એ ધાર્યું ને કે મારે કરવું છે, એના મગજમાં એ જે વિચાર આવ્યો ને, એ મેઇન વાત છે, સંકલ્પ. કરી શકે એવા તો અહીંયા બીજા ઘણા હશે, એક્સક્લુડિંગ આ લાઈન. આ લાઈનમાં કોઈ કરી શકે એવો નથી, એ મને ખબર છે. આ સામેની લાઈનમાં એવા ઘણા હશે કે જે કરી શકતા હશે, પણ એ કરતા નથી. એટલે એનો મતલબ શું કે એ લોકો પાસે એ વિઝન, એ સંકલ્પ નથી. એ લોકો બીજે કામ કરતા જ હશે, પણ આ નહીં કરતા. એટલે એને સંકલ્પ થયો ને કે મારે આ કરવું છે, એના માટે એને સલામ. સમજી ગયા? બરાબર. બચ્ચન સાહેબનો ડાયલોગ છે, શું 5 लाख रुपया जेब में 5 फूटी कौड़ी नहीं है, लेकिन 5 लाख का सौदा करने आया हूँ. ત્યારે પેલો શું કહે છે, बात ये नहीं है कि उसने 5 लाख रुपया 15 दिन में इकट्ठा कर लिया या उसे मालूम था. बात ये है कि उसे पूरा आत्मविश्वास था, पूरा विश्वास था कि उसके पास 5 लाख नहीं है, फिर भी वो 15 दिन में इकट्ठा कर देगा. ये बात है. આ વાત છે અહીંયા. એને ખબર છે કે એ કરી શકે છે. હનુમાનજી જેવું નથી કે એ અવેર નથી. અહીંયા એવા છે ઘણા ફિઝિકલી ફિટ, પણ એ લોકોને ખબર નથી, એ લોકોને એવો સંકલ્પ નથી કે અમે એ કરી શકીએ, એટલે એ લોકો કરતા નથી. બાકી એ લોકોના ફિલ્ડમાં કામ કરે જ છે રોજ 8-10 કલાક. બરાબર. એટલે એને સેલ્યુટ છે, સમજો. 75 વર્ષે દિલીપ કાકા આખું મંદિર ધમધમાઈને સાફ કરી દે,
એ એમનો આત્મવિશ્વાસ છે, એ એમની ફિટનેસ છે, એટલે એમને સેલ્યુટ છે કે 75 વર્ષે પણ એ માણસમાં એ કામ કરવાની ધગશ છે. બાકી 75 વર્ષે માણસનો જીવવાની જિંદગી જ મરી જાય, બરાબર, મરવાના વાંકે જીવી રહેલો એ ખાલી સમજો. પણ એમનામાં એ જિંદગી વિસાજ કે મારે સવારે 5:30 વાગે આવીને મંદિર સાફ કરવું છે અને રાત્રે પણ પાછા નોકરીએથી આવીને મંદિર સાફ કરવું છે. એ જિંદગી વિસાજ એ છે ને કે મંદિર સાફ કરવું છે. ઘરમાં તો લોકો કરશે, બાયરીનું કરશે, છોકરાનું કરશે, બધાનું, પણ મંદિર સાફ કરવું છે. જે જિંદગી વિસા એ સંકલ્પ છે ને, હમ સલામ કરતે ઉસ જज्बे को, बराबर, एनडीटीवी स्लोगन હતું ને, जिसमें ये जज्बा है. क्या जज्बा है कि मुझे कुछ करना है, बराबर, शुरुआत तो करो, बदलेगा इंडिया. एनडीटीवी આ સ્લોગન આપેલું 2008-9નું સ્લોગન હતું. 14 પછી વધારે એપ્લિકેબલ થયું, સમજો. એટલે એ સંકલ્પ મેઇન છે. એટલે અસૂયાએ રહિત રહેવું. કાલે પેલું આપણે આ માઘ સ્નાનનો મહિમા સામે ચાલે છે ને, તો સુનિલ કહેવાનું બહુ મહાત્મય છે, પણ આમ કે આલો બધું પડે તો સારું. મેં કહું એ પણ એક દિવસ પડશે. અત્યારે માઘ સ્નાન તમે શરૂ કરેલું જ ને, તો આ બધા નિયમ જે છે ને એ પણ એક દિવસ પડશે. તમે શરૂઆત કરો, દાખલા તરીકે કોઈ પણ વાક્યની શરૂઆત તમે કરો ને, એટલે યાદ રાખજો આજે નહીં ને કાલે એ વાક્ય પૂરું થશે. પણ શરૂઆત ન કરશો તો એ પૂરું ન થશે. તમારા હોમવર્ક જેવું તમે કરવાનું શરૂ કરશો ને તો આજે નહીં ને કાલે પૂરું થશે જ. એટલે તમે જોજો, જે વ્યક્તિએ જરા પણ હોમવર્ક નહીં કરેલું હોય ને, માસ્તર એને પનિશમેન્ટ આપે. પણ જે થોડું ઘણું પણ કરીને ગયો હોય, પ્રયત્ન કર્યો હોય ને, એને શું કહે ખબર? કેમ બાકી રહી ગયું? હે, ચાલ કાલે કમ્પ્લીટ કરી આવજે, જા, એમ કરીને છોડી દેશે. કેમ? માસ્તરને ખબર છે કે આણે એફર્ટ્સ મારેલા છે કરવા માટે, એટલે છોડી દેશે. પણ જેનું પૂરેપૂરું બાકી હશે ને, એને માસ્તર કહેશે તું જરા કોપચે મેં આના. કારણ કે માસ્તરને ખબર છે કે આણે પ્રયત્ન જ નહીં કર્યો, આ સાલો કામચોર છે, એટલે પકડે એને. સમજી ગયા? એટલે અસૂયાએ રહિત, જેનામાં જે ગુણ હોય એમાં અસૂયા ન કરો. શાસ્ત્રો આપણે એવું કહે છે, જેના જે ગુણના તમે ખુલ્લેઆમ વખાણ કરો, અસૂયા ન કરો, તો કાલે ઉઠીને તમે પણ એ ગુણના ધણી થઈ જશો. પ્રથમનું વચનામૃત, નારદ અને તુમરુવાળું. 7 મન્વંતર સુધી એમણે પ્રયત્ન કર્યો નારદજીએ, તો 7મા મન્વંતરે પછી દ્વારકાધીશ પાસે ગયા અને ચાલુ કર્યું, તો દ્વારકાધીશ રાજી થયા ને. 7 મન્વંતરનો પ્રયત્ન. શિવજી શુદ્ધા પાસે જઈને કૈલાસ પર જઈને સંગીત શીખવા ગયા. હમણાંની વાત, ત્યારની જ વાત, 5,500 વર્ષ પહેલાંનો જ કિસ્સો છે. એટલે સમજો, એટલે એ પહેલાંના 7 મન્વંતરથી હી વોઝ ટ્રાઈંગ એમ. નારદ શિલા છે ને ત્યાં? હા હા, ત્યાં નારદ શિલા છે, એમની વાત સાચી. સિમ્બોલિક નારદ શિલા ત્યાં બનાવેલી છે, મૂકેલી છે ત્યાં બેઠેલા. સિમ્બોલિક છે ત્યાં જગ્યા, સાચી વાત છે. નૃષિ શિલા પણ છે ત્યાં. ત્યાં શિલા પર જ લખેલું, બરાબર. હા હા, ગરુડ શિલા છે, બરાબર. એટલે નૃષિ શિલાનું મહત્વ કહી દઉં એમને. સર્ભેશ, પેલું સર્ભ તે ત્યાં થયું હતું. સિમ્બોલિક ત્યાં છે, એ આપણે દર્શન કરેલા છે. સર્ભેશ્વર મહાદેવ ત્યાં. હા, મહારાજે કહ્યું હતું ને કે ભાઈ શિવજી અને એટલે આને નરસિંહ ભગવાનને સિંહને મારે કોણ? એટલે પછી સર્ભેશ્વર, શિવજીએ ભગવાને સંકલ્પ કર્યો, નારાયણ ભગવાને, એટલે સર્ભેશ્વર થઈને આવ્યા શિવજી, એટલે સરબનું રૂપ ધારણ આવ્યું. એ સર્ભેશ્વર મહાદેવ પણ ત્યાં જ છે ને. સર્ભેશ્વર મહાદેવ મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને.
એટલે અસૂયા ન રાખો, બરાબર. એટલે એ જો મહારાજે આ તો વચનામૃત પરથી આટલી બધી વાત કરી કે એ નારદ અને તુમરુવાળું તમે જો કે એમણે પોઝિટિવ લીધું કે ના તુમરુને આટલું સરસ વગાડતા આવડે છે તો મારે પણ શીખવું જોઈએ, તો એ શીખી ગયા ને, સમજો. ના આ હું તમને પ્રેક્ટિકલ વાત છે. ઘણા આજે ગાવાવાળા હોય ને તે ગાવાવાળાને અમે બંને કાયમ જોયા કરીએ. હવે આપણે કંઈ શાસ્ત્રીય સંગીત શીખેલા નથી પણ એ લોકોને જોયા કરીએ, આ ભજનોને આ બધું ગાતા હોય ને એને બધા મોટા મોટાને પાછા ભીમસેન જોશીને આ બધાને ભારત રત્ન લેવલનાને પછી આપણે શું કરીએ એને સાંભળતા જઈએ સાંભળીએ એટલે પછી તમારે પ્રયત્ન ન કરવો પડે. પછી ગમે ત્યારે તમે ગાવાની ચાલુ કરો કોશિશ એ પ્રમાણે ને સીધા ડાયરેક્ટ જ ગાવા માંડો ને ઓન સ્ટેજ તો યુ વોન્ટ બિલીવ ચમત્કાર થઈ જાય. જે ઘડું ચાલે તમે ખાલી પેલાનો ગુણ લીધો છે એમાં તમારું જે ઘડું ચાલે, હું એમ નહીં કહેતો કે એના જેવા કમ્પ્લીટ તમારા સૂર પૂરાય, પણ તમારા અવાજમાં જે મધુરતા એ તો આવી જ જાય. કેમ? તમે એનો ગુણ લીધો ને એટલે, સમજો. લતા મંગેશકર જેવો આપણે જોરદાર સૂર કે ભાઈ ભીમસેન જોશી જેવા આપણા સૂર ના આવે કે આપણે ભણેલા નથી, વી આર નોટ ક્વોલિફાઈડ, પણ એમાં જે એમની મધુરતા હોય એ તો તમારામાં આવે જ, કારણ કે તમે એનો ગુણ લીધો ને. મહારાજે કહ્યું ને જેનો તમે ગુણ લેવ એના જેવા તમે થાવ. ભગવાનનો ગુણ લેવું તો એના જેવા થાવ. એટલે કોઈ પણ ગુણિયલ વ્યક્તિ કોઈ પણ હોય એનો એ ગુણ લઈ જ લેવાનો, સીધો જ લઈ લેવાનો. એ ક્યારે લેવાય? જ્યારે તમારામાં અસૂયા ના હોય ત્યારે. બહુ અઘરું કામ છે. જેનામાં જે ગુણ હોય પહેલાં લેવો. મહેનતનો ગુણ હોય કોઈનામાં તો કહેવું ભાઈ મહેનતું માણસ છે, 100% સાચી વાત. ભલે આજે સફળતા નહીં મળતી, કાલે મળશે, પણ એનો અવગુણ ન લેવો, બરાબર. ચલો, અવિસ્મરણશીલ હોય. હા, આ જરૂરી છે, કારણ કે મંત્રી હોય એને ઘણું બધું યાદ રાખવાનું હોય, એટલે એની સ્મરણ શક્તિ સારી હોવી જોઈએ, બરાબર. કે આ કમિટમેન્ટ કરેલું છે આ તારીખે, આ કમિટમેન્ટ આ તારીખનું છે, આને આ કરેલું છે, આજે આને આ કરેલું છે, બધું કંઈ મોદી સાહેબને બધું થોડું યાદ હોય. પેલા નીચેવાળા બધું યાદ કરાવે, સાહેબ આજે આ મેઇન દિવસ છે, આજે આ જાતિનો દિવસ છે, એટલે એના ટ્વીટ પર્સનલ પીએસ. પછી એ રામભદ્રાચાર્યની બહુ જબરી સ્મૃતિ છે, એટલે એ પ્રમાણે મંત્રીઓ એની સ્મૃતિ બહુ પાવરફુલ હોય. સાહેબ લિપિ આવે છે એ લોકો અંધજન શાળાઓમાં, એ લોકોને એવી લિપિ શીખવાડે છે ને એમાં પાછા સ્પેશિયલાઇઝેશન માટેના એ લોકોને સબ્જેક્ટ પણ આપે છે રુચિ પ્રમાણે. લિપિમાં લખાયેલા હોય ને એ લોકોને શું હોય, અંધ હોય, સાંભળે એ લોકોને આમાં પાછું કુદરતનું એવું લક્ષણ છે. તમારી એક ઇન્દ્રિય સાંભળે નહીં, સાંભળે ને એ લોકોનું સાંભળવાનું, અને સ્મૃતિ બહુ સારી હોય, વારંવાર રિપીટ કરે પછી અંદર ને અંદર. રવિન્દ્ર જૈનનું શું હતું તમને કહી દઉં, આ સંગીતના ધૂન ને બધું હોય ને તે આમ આંગળીથી શીખતા હતા, અંધ હતા રવિન્દ્ર જૈન. એમણે બહુ બધા ભજન બનાવેલા, બહુ સારા સારા. જૂની જે રામાયણ હતી ને રામાનંદ સાગરની, એમનું મ્યુઝિક એમણે આપેલું રવિન્દ્ર જૈને. એ અંધ હતા, જન્માંધ હતા, પણ એમના પણ જે ધૂન હતી એક બહુ સરસ ધૂન, તમને એ ખબર જ ન પડે કે આ અંધ માણસે બનાવી હશે આટલી કર્ણપ્રિય ધૂન, બરાબર. એટલે એ તો કોમર્શિયલ પ્રોફેશનલ મ્યુઝિક કમ્પોઝર હતા, અને કોઈ ચાલુ ચીલા જગ્યા પણ નહીં. તે સમયની ફિલ્મોમાં ફિલ્મ સંગીત અને ભજન સંગીત બેવ આપતા હતા, એટલે પ્રોફેશનલ એમ. એવું નહીં કે પેલા ગલીઓમાં ગાય કે પછી ટાઈમપાસ કરે, એવું નહીં. હી વોઝ પ્રોફેશનલ મ્યુઝિશિયન કમ્પોઝર. પેલા ટ્રેનમાં ગાય ટેટા કરવાવાળા એવા નહીં, મ્યુઝિક કમ્પોઝર હતા, બરાબર. નહીં તો ટ્રેનમાં તો આવું છે દિવાલે સાંઈ બાબા ટળંગ કરતા આવી જ જાય પેલો ટ્રેનમાં સીધો જ, બરાબર. આ ટ્રેનમાં આ ફેમસ એ કહી તો મારી પાસે જ આવેલો, તમે એની બાજુમાં મેચ ચાલુ કરી નાખ્યું, સે દિવાલે કે એ તો મુસ્સે બી અચ્છા ગાતા है. મેં તો હું પણ ચાલુ કરી દઉં તારી જોડે, ચાલ માંગવાનો ચક 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 ચક. અતુલ બો હસતો હતો, અતુલ મારી જોડે આવે ને તો અતુલ બો હશે. હવે કોઈ પણ આવે એટલે એની બાજુમાં ચાલુ જ કરી નાખું. અતુલ કે આ માર ખવડાવવાનો લાગે છે એમ કે, બરાબર. મને પહેલેથી આવડા તીકડમ બહુ ગમે. હવે કોઈ તીકડમ આવે એટલે હું એની પાસે પાછું શીખવા આવી જાઉં, જરા શીખવાડ નહીં ભાઈ. અરે એમ કે ભાઈ સાહેબ જો દેને હે વો દે દો ના, ક્યું દિમાગ કા નહીં કરતે હો, પેલો પાછો પડે કે. ચાલો, એટલે શું છે, અવિસ્મરણશીલ હોય, પ્રતિભા એ સંપન્ન હોય. મંત્રીની પ્રતિભા હોવી જ જોઈએ, રાજાની પણ પ્રતિભા હોવી જોઈએ. અગડમ બગડમ તગડમને તમે બનાવી દો પ્રતિભા વગરના, તો પેલો કોઈ જગ્યા પર જાય તે કંઈક આ કેવો દેખાય, ચાલ ભાગી અહીંયાથી એમ કરીને કાઢી મૂકે, સમજો. મંત્રી એટલે પ્રતિભાશાળી વ્યક્તિ તો હોવું જોઈએ એનું. આમ ઊભો રહ્યો હોય તો લાગે, કંઈ બોલે નહીં તો પણ સામેવાળો એને ના પાડી શકે એવા માણસ મેં જોયા છે.
યુ કેનોટ સે નો ટુ ધેમ. એમ તમે એને ના નહીં કહી શકો. તમારી પૂરેપૂરી તૈયારી હોય કે આને આવે એટલે ના જ પાડવાની છે, પણ એ આવીને એનું પ્રેઝન્ટેશન એટલું પાવરફુલ હોય અને એટલો પ્રતિભાએ સંપન્ન વ્યક્તિ હોય તમે એને ના પાડી શકો. તમારે રાહ જોવી પડે કે અહીંયાથી જાય ક્યારે, તમને એ અકળાવી નાખે, પણ તમે એને મોડા પણ ના પાડી શકો. એની આભા એવી હોય, એની પ્રતિભા એવી હોય. બરાબર. યુએઈમાં ભલે BAPSનું, પણ એરેબિયન કન્ટ્રીઝમાં મુસ્લિમ રાષ્ટ્રની અંદર હિન્દુ મંદિર આટલું મોટું બનાવવું એ કંઈ ખાવાનો ખેલ નથી. બરાબર. 27 એકર જગ્યામાં આટલા મોટા ખર્ચે. હા, બીજી આપી. બરાબર. શેખ ખુશ થઈ ગયા. મોદી સાહેબ ત્યાં જઈને બોલ્યા ને, અલ ખબીલા બલ ભબીલા સ્વામિનારાયણ બલ ભબીલા મંદિરા, તો પેલો કઈ ચલ જબીલા. બરાબર. જાઓ, બની ગયું. એટલે એવું બોલવું પડે તમને. હું તો અરેબિયન કન્ટ્રીઝ તો સવાલ નહીં, એ પાછું નાનું સરખું નહીં, એમ અજાયબી જેવું મંદિર, એમ બહુ મોટું ભવ્યાથી ભવ્ય મંદિર. એટલે પ્રતિભા સંપન્ન પૂરું કરી નાખ્યું, એકદમ રેકોર્ડ ટાઈમ પૂરું કરી નાખ્યું. બરાબર. એટલે એ છે ભાઈ, પ્રતિભા સંપન્ન માણસ છે, સમજો. બરાબર. પેલા હમણાં એક વૃંદાવનના વક્તા બોલતા હતા, ગારંટી કી બાત મત કરો. કોઈ એક ભાઈ સામેથી પૂછતો હતો, એમ કે स्वामी जी इसमें गारंटी किस बात की, कैसे दे सकते हैं? तो ये कि गारंटी तो आजकल मोदी साहब की चलती है हमारी नहीं चलती है. मोदी साहब जो बोलते हैं ना उस बात की गारंटी, पूरी गारंटी, वो काम होगा ही होगा. तो गारंटी आजकल मोदी साहब की चलती है, हमारी नहीं चलती है. पेलो साधु बोल्यो, पेलो પણ હસવા માંડ્યો કે સાधु पढ़ो કે उन्होंने बोला था 22 जनवरी को राम मंदिर की स्थापना हो जाएगी. हम लोग भी नहीं मानते थे पहले, हम लोग भी बोलते थे कि भाई 2024 में इलेक्शन है ना, ये तो बीजेपी का टिकड़म होगा. लेकिन गारंटी आजकल मोदी साहब की चलती है. हो गया एम की, वो भी हो गया. और भी बहुत सारी गारंटी है. मोदी ने बोला है तो हो जाएगा एम की. गारंटी मोदी की चलती है आजकल, એવી હાલત છે. ચાલો, એટલે શું છે, પ્રતિભાએ સંપન્ન હોય, નીતિ નિપુણ હોય. બરાબર. નીતિ શાસ્ત્રમાં પારંગત, આપણા મહાત્મા વિદુર જેવા. બરાબર. કે ભાઈ મંત્રી તો એવા મંત્રી કે એમની પાસે બધી નીતિ હોય, દરેક પ્રકારની નીતિ હોય. બરાબર. એટલે નીતિઓ પૂરેપૂરી જાણકાર, કૂટનીતિ પણ આવડવી જોઈએ, સમજો. બરાબર. કતારમાં આપણા પેલા 8 નેવી ઓફિસર હતા રિટાયર, અને બધાને ફાંસી આપી દીધેલી. બરાબર. બધાને 7 તો છૂટીને પાછા આવી ગયા, એક બાકી રહેલો ત્યાં પણ આવી જશે, સાથે 8 માફ કરી દીધા ને. બરાબર. આ કૂટનીતિનું એક્સપર્ટિઝમ કહેવાય, સમજો. એને પહેલેથી કહેલું મોદી સાહેબે, ભાઈ શાંતિ રાખો. બરાબર. નો ડાઉટ અબાઉટ ધેટ કે એમાં આપણા વિદેશ મંત્રી પેલા જયશંકર, જયશંકર અને અજીત ડોભાલ, એ બંનેનું બહુ મોટું કામ છે. પણ એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ સાહેબની કૂટનીતિ, સમજો કે ભાઈ ફાંસી નહીં થશે, નહીં થઈને આવી ગયા પેલા લોકો પાછા અહીંયા ઇન્ડિયા આવી ગયા, એટલે હવે છોડી જ દીધા, એમ જ સમજો. ક્યાં ફાંસી આપવાના હતા ને ક્યાં છોડી દીધા. બરાબર. આ નીતિ નિપુણ, નીતિ આવડવી જોઈએ તમને, સમજો. બરાબર. ચાલો, પરનો અભિદ્રોહ નહીં કરવા પરાયણ હોય. એક વસ્તુ હંમેશા યાદ રાખવી, તમે જાહેરમાં કે પ્રાઇવેટલી, પબ્લિકલી કે પ્રાઇવેટલી, એટલે સાર્વજનિક જગ્યા પર કે ખાનગી રીતે કોઈનો પણ દ્રોહ કરો કે વિરોધ કરો તો સમજજો તમારી ઉપર વિરોધનું વાદળ ગમે ત્યારે આવશે અને ફાટશે જ. એટલે વિવાદથી હંમેશા દૂર રહેવું, કોઈનો દ્રોહ કરવો નહીં. કોઈનું કોઈ કામ સારું લાગતું હોય તો ભળી જવું, લાગે કે સારું નથી તો ખસી જવું. કેશુ સ્વામીનો આ નિયમ હતો. વાસુદેવ કોઈ સારું કામ કરતું હોય તો બી અ પાર્ટ ઓફ ધેમ, એનો પાર્ટ બની જવાનું. એ આખા મંડળને સમૂહને જોઈન્ટ કરો એટલે ધેમ કહીએ, બી અ પાર્ટ ઓફ ધેમ. અને એવું લાગે કે આમાં અધર્મ છે, કે આપણે માફક નથી આવતું, કે આપણી પ્રકૃતિથી વિરુદ્ધ છે, રુચિકર નથી, એનો વિરોધ ન કરવાનો. મને કહી ખસી જવાનું ત્યાંથી. હોશિયાર માણસ, સંપ્રદાય એક હોશિયાર નીતિપૂર્ણ માણસ, નીતિ નિપુણ માણસને ખોવી દીધા. અને એમને એ બહુ સૂઝ હતી કે શું ન કરવું. એ પણ એ કાયમ કહેતા હતા કે આ ન કરાય, આ ન થાય, આ ન કરાય. બરાબર. અને એમનામાં પણ એ સૂઝબૂઝ હતી કે કોની પાસે કયું કામ લેવાય અને કોને કયું કામ સોંપાય. બરાબર. હી વોઝ ઓલ્સો એ વેરી ગુડ મેનેજર. મેનેજમેન્ટ સ્કિલ એમનામાં સારી હતી. બરાબર. ચાલો, એટલે પરનો અભિદ્રોહ ન કરવા પરાયણ હોય. રાજા માન આપે કે અપમાન આપે સદા પ્રસન્ન ચિત્ત હોય.
આપણા જેવું નહીં કે મમ્મી કંઈ બોલે તો મમ્મી બોલે કે જાય, પપ્પા કંઈ બોલે તો મોડું ચડાવી દે. અરે ભાઈ બોલે, હવે અપને હોતે બોલે, આપણા ઘરના જ માણસ છે તો બોલી જાય. હા ભાઈ બોલી ગયા, ચાલ ભાઈ. ભગવાને 2 કાન કેમ આપેલા છે? રસ્તો જ છે, અહીંયાથી સાંભળવાનો ને અહીંયાથી કાઢી નાખવાનો, બસ બોલી ગયા. એટલે પ્રસન્નચિત રહેવું. કોઈ કંઈક માન આપે કે અપમાન આપે. મહારાજે શું કહ્યું કે ભાઈ હાથીની અંબાડીએ ચઢાવે કે પછી ગધેડે ચડાવીને આખા ગામમાં બદનામ કરે તો પણ જે ભગવાનનો ભક્ત હોય એ પ્રસન્નચિત રહે. બરાબર, વધારે હડખાઈ ન જાય કે વધારે પછી દુઃખી ન થઈ જાય, માન અપમાનને સહન કરે. એટલે પ્રસન્નચિત્ત રહેવું. ચલો, પ્રકૃતિથી શૂર હોય, શૂરવીર હોય, પરાક્રમી હોય પ્રકૃતિથી. મહાત્મા વિદુર, એ તો લાગે એવું કે આપણે ભાઈ મહાત્મા વિદુર કેવા હશે તો ભાઈ એકદમ ઢીલા પોચા હશે અને બોલવામાં જ ખાલી કે નીતિશાસ્ત્રમાં જ પારંગત હશે. ના ભાઈ, પરાક્રમી હતા, મહાવીર હતા, એ પણ મહારથી હતા. મહાત્મા વિદુર રથીની મહારથી હતા એ સમયના, સમજો. એટલે બહુ જોરદાર યુદ્ધ કરવાવાળા હતા. યુદ્ધ નીતિમાં પણ પાવરફુલ હતા. એવા ન હતા કે ફક્ત નીતિશાસ્ત્રમાં જ પાવરફુલ હતા. એટલે મંત્રી હતા, એની જોડે શૂરવીર પણ હતા. અને એમણે ઘણી વખત એવું કહ્યું છે કે શત્રુને જ્યારે આવું લાગે કે હવે બહુ વધારે પડતું છે તો એને પહેલાં સામેથી એટેક કરીને દબોચી લેવાનું. એમણે એમાં કહેલું જ છે, તો જ તમને શાંતિથી જીવવા દે, નહીં તો એ કંઈ ને કંઈ કનતગત કર્યા કરીએ તમને. બરાબર, એટલે શત્રુ જ્યારે એવો તમને લાગે કે આ હેરાન કરવાનો જ છે તો એને પહેલાં પૂરો કરી નાખવાનો. વીર પુરુષ હતા મહાત્મા વિદુર, બરાબર, કાયર ન હતા. એટલે તો એ દુર્યોધનનું અને ધૃતરાષ્ટ્રનું રાજપાટ છોડીને ચાલ્યા ગયા અને રાજ્યનું નમક પણ નહીં ખાતા હતા, મીઠું પણ ન ખાતા હતા. સમજો કેમ? આવક એ સ્વપાકી થઈ ગયેલા. વનમાં જે વનસ્પતિને એ હોય ને, એટલે જંગલમાં જઈને એવું લઈને ખાતા હતા. રાજ્યની ઉપર જરા પણ નહીં. એટલે એ શું કહેતા હતા કે આપણે રાજ્ય ઉપર નિર્ભર રહીએ અને ઇન્દ્રિયોને લાલ લડાવશું તો પછી એ ગમે ત્યારે આપણા ઉપર જ ભારી પડે. એટલે એણે દુર્યોધનને એ જ કહ્યું કે ભાઈ મને કંઈ તારા જેવું નથી કે રાજપાટ કરવું કે ભોગવવા ઇન્દ્રિયોના ભોગ આ તે. કંઈ નહીં, ભજન કરશું ભગવાનનું, તપ કરશું. તપસ્વી વ્યક્તિ હતા, બરાબર, યોદ્ધા હતા, બધી રીતે શૂરવીર હતા. એને એવો ભય ન હતો કોઈનો, કાયરતા જરા પણ ન હતી એમનામાં. ગમે તે સિચ્યુએશનમાં એ લડવા માટે તૈયાર રહેતા હતા. બરાબર, ચાલો, ઓકે. સકળ શાસ્ત્રના વિજ્ઞાનને પામેલો હોય, બહુશ્રુત, કાલે આવેલું ને, બધા શાસ્ત્રોના વિજ્ઞાનને એટલે જ્ઞાનને એટલે એમાં જાણતો હોય. બરાબર, નિરંતર રાજાનું હિત કરવામાં જ પ્રવર્તેલો હોય. રાજા ભલે ગમે તે બોલે પણ રાજાનું અને રાજ્યનું જેમાં હિત થાય એવું જ વિચારતો હોય. આવા ગુણવાળો જે હોય તે જ રાજાએ મંત્રી પદમાં નિયોજવો. આવા જે ગુણવાળો વ્યક્તિ હોય એને જ મંત્રી બનાવવો. બરાબર, બાકી બીજા કોઈ નહીં. હવે રાજાએ કરવાના શ્રીહજ્જનોનું લક્ષણ કહે છે. જેવો કુલીન સુહૃજ્જનો, સુહૃજ્જનો એટલે એની આજુબાજુના જે એનું સારું વિચારવાળા સુહૃજ્જનો, નજીકના વ્યક્તિઓ, એના લક્ષણો. જેવો કુલીન, બરાબર, સારા કુળવાળા, કુલીન એટલે સારા કેરેક્ટરવાળા, સત્કુળમાં પ્રસવેલા હોય એટલે સારા કુળના હોય, ઉત્તમ શીલે સંપન્ન હોય, ઉત્તમ ચરિત્રવાળા હોય. મુખ રાગાદિકના નિરીક્ષણ માત્રથી પરના ઇંગિતને જાણી જાય એવા હોય. બરાબર, સામુદ્રિક શાસ્ત્રમાં અમુક લક્ષણ લખેલા છે. બરાબર, મુખ અમુકના મોઢા જેટલા ખતરનાક દેખાતા હોય તમને કે એની ઉપરથી તમને ડર લાગી જાય. બરાબર, તમારે એને મેકઅપ કરવાની જરૂર જ નહીં પડે. બરાબર, એનું મેકઅપ જ એટલો ખતરનાક નહીં. ભગવાને જ મેકઅપ એને એવો કરેલો હોય ને કે એને વિધાઉટ મેકઅપ પણ તમે ઓન કેમેરા કે ઓફ કેમેરા મોકલો તો છોકરા ભાગી જાય એને જોઈને જ. સમજો, અમુકના ખતરનાક ચહેરા હોય એકદમ. પછી તમે જોજો અમુક બહુ ખાસ કરીને આ જે કટિંગ કરતા હોય ને તે લોકોના ચહેરા પર તમે જોજો અતિશય ક્રૂરતા દેખાતી હોય. એક કરુણાનો છાંટો ન હોય એની આંખમાં કે એના નાકમાં કે એના મોઢાના હાવભાવ પર તમને જરા પણ દયા નહીં દેખાતી હોય. બહુ ક્રૂરતાથી એ લોકો જાનવરોને ને મારતા હોય ને એટલે એકનો ચહેરો જે છે ને તો આખો એવો થઈ ગયો હોય, પથ્થર જેવો થઈ જાય, વિકૃતિને પામી ગયો હોય. તમને એની અંદર રહેલો જે રાક્ષસી સંસ્કાર જે છે ને તે એના ચહેરા પર દેખાશે કે આની અંદર જરા પણ કરુણા નથી, આને કોઈના પ્રત્યે જરા પણ દયા ન આવે. એના કર્મે કરીને એના મુખ ઉપર
એના જે હાવભાવ હોય તે દેખાતા હોય. એટલે આ સંસ્કૃતમાં કહેવત છે આકૃતિ ગુણાન કથયતિ, એટલે માણસને આકૃતિ પરથી એના ગુણનું કથન તમે કરી શકો છો. સમજો, જે દયાળુ માણસ હોય, જે સાધુ પુરુષ હોય, રામાનંદ સ્વામીનું વર્ણન આવે છે તો કેવું છે, આજાન બાહુ, એકદમ ગૌર વર્ણના, ઊંચું મોટું કપાળ, તિલક ચાંદલો કરતા હતા રામાનંદ સ્વામીને, કેવા રૂપાળા દેખાતા હતા, એકદમ જોરદાર. મહારાજ તો દેખાય હવે ભગવાન છે, ચાલો રામાનંદ સ્વામીનું તમે જોજો, મુક્તાનંદ સ્વામી કેવા મસ્ત એકદમ રૂપાળા અને એકદમ દયાળુ. સમજો, એ સાધુનું લક્ષણ છે, એમનામાં કરુણા હોય અને એમના ચહેરા પર પણ એ છલકે, એમના બિહેવિયરમાં, વર્તનમાં પણ એ દેખાય. ત્યારે આ લોકોના મુખ જ એવા હોય. અમારો ભાઈ પેલો નિલેશ નથી અહીંયા, તો એ કહે કે એક બાજુ ઈંટ ને એક બાજુ પથ્થર મૂકેલો હોય ને એવું લાગે. બીજા એવા કોણ અત્યારે ખબર તમને, આ જે જીમ જોઈન કરે ને એ તમે જોજો, વર્ષ 2 વર્ષ સુધી જીમમાં જાય ને એટલે એ લોકોના ચહેરા તમે જોજો એક્સપ્રેશન લેસ થઈ જાય. તમે જોજો, જે જીમમાં જતા હોય ને આમ પેલા ચહેરા બેસી જાય જડબા, બરાબર, આ બધું બહાર આવી જાય, આ બધું બેસી જાય અને એની પર કોઈ એક્સપ્રેશન જ નહીં આવતું એવું લાગે તમને. એક બાજુ ઈંટ ને એક બાજુ પથ્થર મૂકેલો હોય ને એવું લાગે, બરાબર. એના પાસે ખાલી એક જ વસ્તુ હોય, મજબૂતાઈ, શારીરિક મજબૂતાઈ, બીજું કંઈ હોય નહીં, બરાબર. એટલે મુખ રાગાદિકના નિરીક્ષણ માત્રથી, રાગાદિક એટલે એનો જે સૂર, એનો જે ટોન બોલવા ચાલવાનો, ભાઈ પેલો કયા ટોનમાં બોલે છે એ જોઈને તરત ઓળખી જવા જોઈએ. ઘડિયાળ મોડી છે આજે, જોઈ લેજો. હા, એટલે નિરીક્ષણ માત્રથી પરના ઇંગિતને જાણી જાય એવા હોય, એટલે સામેવાળો શું કરવા માંગે છે, કહેવા માંગે છે, જાણી જાય એવા હોય, બરાબર. મન વાણીથી અનિષ્ઠુર, એટલે શુભ ચિંતક અને મૃદુભાષી હોય. સમજો, ઘણા લોકો નિષ્ઠુર હોય, મનથી નિષ્ઠુર, હા આપણે શું લેવા દેવાનું, જે થવાનું એ તો થશે. અત્યારે બધા લોકો અવાજ તમને જોવા મળશે, કોઈ પડી જાય ને પેલો કોઈ બચા, અરે આપણે શું પડવાનું એ તો પડશે, જોવા દે નહીં, આપણો કાંઈ સ્વાર્થી. નિષ્ઠુર, મનથી પણ નિષ્ઠુર, ને વાણીથી અરે એટલું ગંદુ બોલે, અરે ભગવાન બચાવે, બરાબર. અગર તેરે જીને છે મેં મરતા હું તો તું મરી જા, આ વાણીથી નિષ્ઠુર, ચોખ્ખું જ બોલે. એટલે ભાઈ તારા જીવવાથી હું મરું તો તું શું થાય, તું પહેલાં મરી ગયા ભાઈ, મને કંઈ લેવા દેવા નથી, આ વાણીથી નિષ્ઠુર, બરાબર. પછી દેશકાળને ઉચિત આચરણમાં અભિજ્ઞ હોય, દેશકાળ જેવો એ પ્રમાણે ઉચિત પ્રમાણે જેવો હોય તે પ્રમાણે એ વર્તતો હોય. ખબર નથી, એક આદિવાસીની જગ્યા ઉપર જંગલમાં એક રાજાને એક મંત્રી ફસાઈ ગયેલા. હવે આદિવાસીઓ કોઈ કપડાં નહીં પહેરતા હતા, એટલે આ પથ્થર મારવાના ચાલુ કર્યા આદિવાસીઓએ રાજાને ને બધાને. રાજા વિચાર કરે કે આપણે કેમ પથ્થર મારે, મંત્રીએ જોયું કે આમાંથી કોઈએ કપડાં નહીં પહેર્યા અને આપણે 2 કપડાં પહેરેલા એટલે મારે, એટલે મંત્રીએ પહેલાં કપડાં કાઢી નાખ્યા. રાજા કહી તું કપડાં કેમ કાઢે છે, તે કંઈ બચવું હોય તો કાઢી નાખો. એ લોકોને ખબર નથી કે તમે રાજા છો, તો મંત્રીએ કાઢી નાખ્યા. એ સામે ગયો, એ બી પથ્થર મારવા માંડ્યો. યા, હું તો પેલા લોકો ખુશ થઈ ગયા, તો આપણા જેવો જ છે. રાજા કહે કે હાલો આ પણ પથ્થર મારે, એટલે રાજા પણ કપડાં કાઢી નાખ્યા, એ પણ સામે ચાલ્યો ગયો. તો પેલા લોકો કે આપણા જેવો જ છે, બરાબર. એટલે શું છે, દેશકાળને ઉચિત સમજો. પછી દરેક જગ્યા પર તમે વિમલની જેમ કેવું કે ભાઈ કપડાં નહીં કઢાય, પણ રે જ નહીં તો તમારો ફોટો લાગી જાય કપડાં વગરનો, પછી સમજી ગયા. એટલે પછી એ તો જેવો દેશ હોય એ પ્રમાણે ચાલવું પડે, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ